આનું કોઈ જેમ કે આપણે પ્રોગ્રેસ અલાયન્સ છે એક્શન બેઝ વર્ક કરે છે, તો એવું કોઈ નાની એવી એક્શનથી લોકોના લાઈફમાં કન્ટ્રીબ્યુટ થયું હોય તેવું કોઈક સ્મોલ એક્ઝામ્પલ આપી શકો? હા, તો પ્રોગ્રેસ અલાયન્સ અલગ અલગ એરિયા પર કામ કરતો હોય છે. જેમ કે સૌથી પહેલો એરિયા પ્રોગ્રેસ અલાયન્સનો છે સેલ્સ ગ્રોથ. ઓકે. તો આજ સુધીમાં પ્રોગ્રેસ અલાયન્સના જે 5,000 લોકો છે એ 5,000 લોકોનો એવરેજ સેલ્સ ગ્રોથ 240% છે, સરેરાશ. સુપર. 240% પ્રોગ્રેસ અલાયન્સમાં જોડાયા પછી લોકોનો સેલ્સ ગ્રોથ થયો હોય છે. બીજો ઇનિશિયેટિવ છે અમારો પ્રોફિટ ગ્રોથ. આજના યુગમાં લોકો દેખાડા માટે, લોકોને બતાવવા માટે ધંધો કરતા હોય છે. અમે પ્રોગ્રેસ અલાયન્સમાં એવું કહીએ છીએ કે ભાઈ તમે ઘરે શું લઈને આવો છો તે પણ મહત્વનું છે ને. એટલે ખાલી સેલ્સ વધારો એની કરતાં પ્રોફિટ પણ ફોકસ રાખો. મોટા ભાગના જે ગુજરાતના એન્ટરપ્રેનર્સ છે, જેમાં પટેલો ખાસ છે, 2-3 વર્ષ હિસાબ નથી કરતા. સાચી વાત છે. કોઈ તો 5 વર્ષ હિસાબ નથી કરતા. હવે ઓથેન્ટિકલી તમે જુઓ તો એને 5 વર્ષ હિસાબ શું કામ નથી કર્યું? કેમ કે એને ખબર છે કે અંદર શું છે. અને પછી દિવાળી આવે એટલે જે વધ્યા એટલે એને ફેસ નથી કરવા માંગતો. તો પ્રોફિટ ગ્રોથ ઉપર અમે ફોકસ કરીએ. પ્રોગ્રેસ અલાયન્સમાં એવરેજ એન્ટરપ્રેનરના 180% પ્રોફિટ ગ્રોથ છે. માની લો પ્રોગ્રેસ અલાયન્સમાં જોડાયા પછી એ 10 લાખ કમાતો હોય પહેલા, તો અત્યારે 28 લાખ કમાય છે. આટલું ગ્રોથ છે. સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ. પછી પેમેન્ટ કલેક્શન. મોટા ભાગના એન્ટરપ્રેનરની એક ઇશ્યુ હોય છે, યાર મારો પેમેન્ટ નથી આવતો ટાઈમે, સો કેવી રીતે હું પેમેન્ટ માગું? એક એન્ટરપ્રેનરને ડર હોય મારો કસ્ટમર તૂટી જશે, નારાજ થઈ જશે, પણ એવું કંઈ હોતું નથી. તો અમે એમને ટ્રેન એન્ડ ડેવલપ કરીએ કે કેવી રીતે પેમેન્ટ કલેક્શન કરવાનો. તો 5-5, 7-7, 10-10 વર્ષ જૂના જે અટકેલા પેમેન્ટ હતા એ પણ પ્રોગ્રેસ અલાયન્સમાં લોકોને આવી ગયા છે. સાથે સાથે લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ્સ. આજના યુગની એક બહુ કડવી પીડા અથવા તો બીમારી તમે કહી શકો, દેટ ઇઝ લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ્સ. 70-75% માણસની મહેનત બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ માટે થાય છે, રાઈટ? તો પ્રોગ્રેસ અલાયન્સ એવું માને છે કે તમે સવારે ઘરેથી નીકળો છો, સાંજે આવો છો, તો તમે તમારા માટે કમાઓ, બેંકો માટે નહીં, રાઈટ? તમે જુઓ, આજથી 50 વર્ષ પહેલા ઘરના ઘરેણા સોની પાસે ગીરવી મૂકી દો એટલે એ પરિસ્થિતિ કેવી કહેતે? છેલ્લી કક્ષાની ને, જ્યારે કોઈ રસ્તો ના વધ્યો હોય ત્યારે, બરાબર ને? અને આજની તારીખમાં મહાનાયક જે હોય, સુપરસ્ટાર એમ કે ભાઈ તમારા સોનાના કામ પર મૂકી દો, બરાબર ને? અને એ ચક્કરમાં લોકો ધીમે ધીમે લોન્સ અને ઇન્સ્ટોલમેન્ટમાં ફસાતા જાય છે, બરાબર? ગાડી પર લોન, મકાન પર લોન, વર્કિંગ કેપિટલ પર લોન, ઓફિસ પર લોન, હોલિડે માટે પણ લોન, મોબાઈલ લોન પર, ટીવી લોન પર, ફ્રીજ લોન પર, અને ધીમે ધીમે પછી એ ટ્રેપમાં ફસાઈ જાય. તો પ્રોગ્રેસ અલાયન્સનો એક ઇનિશિયેટિવ છે જેનું નામ છે ભરોસા હૈ તો મુમકિન હૈ. આ ઇનિશિયેટિવની અંદર અમે પ્રોગ્રેસ અલાયન્સમાં એન્ટરપ્રેનરને લોન ફ્રી કરીએ છીએ. અને તમને જાણીને આનંદ થશે કે આજ સુધીમાં અમે 500 કંપનીઓને લોન ફ્રી કરી. વાહ, સુપર. 2,000 કરોડનું લોન આજ સુધીમાં પ્રોગ્રેસ અલાયન્સને લોકોનું ભરાવડાવ્યો છે. અને લોન ફ્રી લાઈફ કેવી હોય એ જ્યારે માણસને અનુભૂતિ થાય કે ભાઈ ચેન કી નીંદ. કેમ કે સવારે ઉઠે એવા કેસ છે કે લોકોએ 10 લોન લીધેલા છે, તો 1 થી 10 તારીખ તો ખાલી ચેક પાસ કરાવવાના હતો, તો EMI ના જ ગોતવાના હોય, તો પછી ધંધામાં ધ્યાન જાય કઈ રીતે? EMI ભરવા ઉપર ધ્યાન જાય. રાઈટ. તો એ પણ અમે કરીએ છીએ. અને સાથે ટીમ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, કરેજ, કોન્ફિડન્સ, ફિયર, એ બધા ઇશ્યુઝ ઉપર પણ એન્ટરપ્રેનર્સને ટ્રેન એન્ડ ડેવલપ કરીએ છીએ. સાથે ખાલી ધંધો જ નહીં, પૈસા તો કમાઈ લેશું, ફેમિલીનું શું? એટલે પ્રોગ્રેસ અલાયન્સનો એક સૂત્ર છે 360 ડિગ્રી ગ્રોથ, જેમાં બિઝનેસ પણ આવી ગયું, ફેમિલી પણ આવી ગયું, રિલેશનશિપ પણ આવી ગયું, હેલ્થ પણ આવી ગયું, સ્પિરિચ્યુઅલિટી એન્ડ કોન્ટ્રીબ્યુશન, બધા એરિયા પર પ્રોગ્રેસ અલાયન્સ કામ કરે છે. જો તમને આટલો શોર્ટ વિડીયો પણ આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરી હોય, તો આ શોર્ટ વિડીયોનો ફૂલ વિડીયો તમને ઝીલઝુલી જમાવટ ચેનલની અંદરથી મળી જવાનો છે, જે અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરવાથી તમને જોવા મળશે. સો મળીએ એક નવા પોડકાસ્ટ, નવા ગેસ્ટ, નવી ક્લિપ સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.